તો દક્ષિણ અને ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે। જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે। મોણિયા, મોણપરી, માંડાવડ સહિતના ગામોમાં વરસાદ છે। સરસાઈ, કાલાવડ અને લાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા છે પાણીમાં। જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોડ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં વારો પાડી રહ્યો છે આ વરસાદ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી। જે અમાર જૂનાગઢમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સંધ્યા, ચોક્કસ કે જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છે અને વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ છે તે અત્યાર સુધી નોંધાયો છે। વિસાવદરની અંદર જે જુદા જુદા ગ્રામ્ય પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ છે અને ખાસ કરીને જે નદી નાળાઓ છે તેમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મેંદેડા, માણાવદર સહિતના વિસ્તારમાં પણ હાલ મેઘો અનરાધાર વરસી રહ્યો છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જૂનાગઢના કેશોદમાં પણ અનરાધાર વરસાદ છે। ચારચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર ભરાયા છે પાણી। અંડરબ્રિજ ઊંચો બનાવવાના કારણે પાણી ભરાઈ ગયા છે અને તેવા આક્ષેપ પણ લાગી રહ્યા છે। દુકાનમાં પાણી ભરાતા નુકસાન થયું છે। નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ પણ છે। ચારચોક વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ પૂરું નથી થતું। ઘણા લોકોએ રજૂઆત કરી કે આ બ્રિજના હિસાબે ઘણી વરસાદમાં ત્રાહિમામ થાય, નુકસાની થાય, લોકોને, વેપારીઓને નુકસાની થાય। તો આજે 3 થી 4 ઇંચ વરસાદમાં જે પૂર્વ તરફથી પાણી આવે છે, જે માંગરોળ ઉપર ફટાણું અને આજે ગોઠણબૂઢ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા છે। પાણી જોઈ લો દુકાનની અંદર કેટલું આવ્યું અને હવે આ બધી નુકસાની થઈ છે। માંગરોળ રોડ ઉપર જાદી અને પાણી દુકાનની અંદર કરી છે। તો જૂનાગઢના કેશોદમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત ઉકળાટ બાદ ફરી વરસાદ પડ્યો છે અને ગરમીથી આંશિક રાહત મળી છે। કેશોદમાં સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો બાબરામાં પણ વરસાદ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ઉપરવાસમાં ભારે વરસાદ, કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું છે। તો જૂનાગઢ બાદ અમરેલીમાં પણ એવા જ હાલ જોવા મળી રહ્યા છે। તો નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે, ખળખળ વહી રહી છે અને જો હજુ વરસાદ વરસે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વણસી પણ શકે। જોકે સારા વરસાદથી ખેડૂતો ખુશ છે, કારણ કે વાવણી બાદનો આ જે વરસાદ છે તેને લઈને પણ ખેડૂતોમાં ખુશી છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અમરેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો નદી નાળા વહેતા થયા છે। અમરેલીના નાના ભંડારિયા, માંગવાપાડ, વડેરા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતું થયું છે। અમરેલી જિલ્લામાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે, નદીઓ 2 કાંઠે વહી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, વરસાદ તો સારો છે, નદીઓ 2 કાંઠે વહી રહી છે, મુશ્કેલી નથી આવીને ક્યાંય? સંધ્યા, આમ જોવા જઈએ તો દરેક ચોમાસાના દરેક વરસાદમાં અમરેલી શહેરમાં મુશ્કેલીઓ આવે જ છે, કારણ કે અમરેલી શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે હજુ સુધી। પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને વાવણી બાદનો પ્રથમ વરસાદ છે એટલે ખેડૂતો, લોકો ખૂબ ખુશખુશાલ છે। કેટલીક મુશ્કેલીઓને પણ નજરઅંદાજ કરી અને આ વરસાદની મજા માણી રહ્યા છે। સ્વાભાવિક રીતે જ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને બાબરા પંથકમાં ભારે વરસાદના કારણે જે સૌથી મોટી કાળુભાર નદી છે તેમાં બીજી વખત પૂર આવ્યું છે। અનેક ગામોના નદી નાળાઓ પણ છલકાયા છે। એકંદરે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે ને અષાઢના પ્રથમ દિવસે જ્યાં વરસાદ આવતા લોકો પણ ખુશખુશાલ છે। સંધ્યા, બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।